ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદની પતંગ બજારોમાં પતંગ રસિકોની ભીડ જામી। પતંગની દોરી, ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે। આ વર્ષે માર્કેટમાં અલગ અલગ પ્રકારની પતંગો આવી છે, જો કે પતંગ અને ફિરકીના ભાવમાં ગયા વર્ષ કરતાં 10 થી 15% વધારો પણ જોવા મળી રહ્યો છે। આનંદ, ઉમંગ અને ઉલ્લાસનો પાવન પર્વ એટલે ઉત્તરાયણને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનું જે ઉત્તરાયણનું જે રાયપુર દરવાજા પાસે જે બજાર લાગે છે તેની રોનક જ કંઈક અલગ હોય છે। આપ જોઈ રહ્યા છો, કારણ કે હવે ઉત્તરાયણને થોડાક જ દિવસ બાકી છે અને એવામાં પણ વીકેન્ડ આવી રહ્યો છે, જ્યારે પતંગ રસિકો છે કે જે પોતાના બાળકો સાથે અત્યારે પતંગ તેમજ માંજાની જે ખરીદારી કરવા માટે લોકો આવતા હોય છે। આપ ક્યાંથી આવ્યા છો અને કઈ રીતની તૈયારીઓ આ વખતે ઉત્તરાયણમાં કરી રહ્યા છો? અમે મણિનગરથી છીએ। હમણાં વીકેન્ડ આવે છે એની પહેલાં અમે એવું વિચારી રહ્યા છે, વીકેન્ડ પર અહીંયા એટલી બધી ભીડ હોય છે કે પગ મૂકવાની જગ્યા નથી હોતી, એટલે આજે ફ્રાઈડે છે તો એડવાન્સમાં પહેલાં જ લઈ લઈએ છીએ। છોકરા નાના છે તો એ લોકો પહેલેથી બહુ જ એ લોકોની ઉમંગ છે, ક્યારનું મને કહી રહ્યા છે કાઇટ લેવી છે, એટલે પહેલેથી જ લેવા માટે અમે એટલે ખરીદારી કરી લઈએ છીએ। ખાસ કરીને જે ફંકી એસેસરીઝ હોય છે એ પણ અહીં આગળ જોવા મળી રહી છે। જી અલગ અલગ ટાઈપની છે। આ વખતે કંઈ અલગ ડિફરન્ટ કાઇટ્સ ને એવું બધું છે, એટલે એ બધું ફંકીસ ને એસેસરીઝ ને એ બધું લઈ લઈએ છીએ। મોદી કાકા, કેવી વેરાયટી લઈને આવ્યા છો આ વખતે પતંગમાં અને માંજામાં? આ વખતે ખંભાતી છે, રજવાડી છે, પંજાબી છે, બધી અલગ અલગ વેરાયટીના પતંગો આવ્યા છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? માહોલ તો દર વખતના જેવો જ છે અને આ નાના બાળકોથી માંડીને મોટા વડીલો બી ઉત્તરાયણ ઉજવે જ છે, વર્ષોથી ઉજવવાય છે। વીકેન્ડ આવી રહ્યો છે તો એની ખરીદારીમાં વધારો જોવા મળી રહ્યો છે? એ કાલથી જોવા મળશે। કાલ શનિવાર ઓફ ડે છે બધાને, એટલે એ દાડાથી શનિ રવિ મળશે। આ વખતે માંજામાં કેવી વેરાયટી આવી છે? સુરતી માંજો તો ટ્રેન્ડમાં હોય છે, બરેલી હોય છે, આ સિવાય બીજા કોઈ નવા માંજા આવ્યા હોય? અત્યારમાં તો આરડી છે, શિવમ છે, અમારી અંબિકા છે, બધી જ વધારે ચાલે છે। ઓટોમેટિક ફિરકી આપની બી ફિરકી છે 2,500 વાળની આવે, સારામાં સારી આવે છે। એનું બી એની વિશેષતા એ છે કે નાના મોટા કોઈ બી એને લપેટવાની તકલીફ નહીં, ડાયરેક્ટ હાથથી એક બટન દબાવો એટલે લપેટાઈ જાય। આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનું જે રાયપુર બજાર છે અને જ્યારે હવે ઉત્તરાયણ નજીક આવી રહ્યું છે તેને લઈને અને જે તૈયારીઓ છે તે જોરશોરમાં પતંગ રસિકો કરી રહ્યા છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।